જેટલા બનાવો એટલા ઓછા જ પડે. તો આજે આપણે એકદમ નવા જ પ્રકારના ઢોકળા બનાવેલા છે. અને ઢોકળા તો બધાના ઘરમાં અવારનવાર બનતા જ હોય છે, પણ હું તો બહુ બધી ટાઈપના બનાવતી હોઉં. એમાંના આજે એક નવા જ પ્રકારના છે. તો બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં 1 કપ જેટલો બેસન લીધેલો છે. આજે મેં બેસનનો યુઝ કર્યો છે રેડીમેડ, કારણ કે હું બહાર છું એટલે. અને હું ઘરે દળાવેલો ચણાનો લોટ પણ યુઝ કરતી હોઉં છું. તો અહીંયા તમે કોઈ પણ લઈ શકો. તો અહીંયા મેં 1 કપ જેટલો બેસન, એની સામે 3/4 કપ જેટલે સૂજી લીધેલી છે. સૌથી પહેલાં તો એકવાર એને મિક્સ કરી દઈએ. પછી ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ. અહીંયા ખાંડ તમે સ્કીપ કરવી તો કરી શકો, પણ આપણે અહીંયા ખટાશ અને થોડી મેથીની ભાજી યુઝ કરવાના છે, એટલે કડવાશને બેલેન્સ કરશે ખાંડ, એટલે ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે. અને નાની અડધી ચમચી જેટલી હળદર નાખી એકવાર મિક્સ કરી પછી અહીંયા એકદમ ખાટી છાશ હોય ને એનો યુઝ કરેલો છે મેં, એકદમ જાડી હોય એવી. તો 1 કપ જેટલી છાશનો યુઝ કરવાનો છે. અને તમે દહીં નાખતા હોય તો અડધો કપ દહીં અને 1.5 થી 1 કપ જેટલી તમારે પાણીનો યુઝ થશે. તો અહીંયા મેં છાશ લીધી છે, એટલે 1 કપ જેટલી છાશ યુઝ કરી આ રીતે એકદમ હલાવી દઈએ. અને અહીંયા આપણે સૌથી પહેલાં તો જાડું જ રાખશું, બેટરને પતલું નહીં કરીએ, નહીં તો ઘણીવાર એકદમ પતલું થઈ જશે ને બેટર, તો ઢોકળા આપણા ચીકાશ પડતા થતા હોય છે. તો એ અત્યારે આપણે ઘટ્ટ રાખીએ, કારણ કે સોજી કેટલું પાણી પીશે કે છાશ પીશે એના પર ડિપેન્ડ કરતું હોય. એટલા માટે 1 જ કપ છાશ નાખી હલાવી અને આ રીતે એને ઢાંકીને અડધો કલાકનો રેસ્ટ આપીએ. જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે 15 થી 20 મિનિટનો રેસ્ટ પણ આપી શકો છો. પણ વધારે રેસ્ટ આપશો ને તો બેટર આપણું એકદમ ફૂલી જશે, એટલે કે અને અંદરથી એકદમ સરસ જાળી પડશે અને ટેસ્ટમાં એકદમ સોફ્ટ બનશે ને મસ્ત બનશે. એટલા માટે આપણે એને અડધો કલાકનો રેસ્ટ આપીએ છીએ. તો અહીંયા મેં મેથીની ભાજીને થોડી સુધારી દીધેલી છે, અને સાથે કોથમીરને પણ. અને એને આપણે એટલે પાન અલગ કરી ધોઈ અને આ રીતે કપડામાં સૂકવી દીધેલા છે. જો આમનામ ભીના યુઝ કરશું ને અંદર બેટરમાં નાખશું ને તો બેટર આપણું ઘણીવાર પતલું થઈ જતું હોય. એટલા માટે હું આ રીતે કોટનના કપડામાં થોડીવાર માટે રહેવા દઉં ધોઈને, એટલે સરસ પાણી શોષાઈ જાય અને પછી આપણે એડ કરશું. અહીંયા મને થોડા પાણી નાખવાની જરૂર પડી, એટલે મેં 1/4 કપ જેટલું પાણી યુઝ કરેલું છે અત્યારે. તો અહીંયા અડધો કપ પાણી લીધેલું હતું, એમાંથી થોડું આપણે યુઝ કરી દીધું, એટલે 1/4 કપ જેટલું. સાથે 2 જેટલો આદુનો ટુકડો અને 2 લીલા મરચાં નાખેલા છે. તો અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવી. તો 1 મોટી ચમચી ભરીને આદુ મરચાંની પેસ્ટ નાખી દીધેલી છે. અને આપણે અહીંયા મેથીની ભાજી અને કોથમીરને આ રીતે સુધારી અડધા કપ જેટલી થઈ, એટલે એટલા માટે મેં તમને આ રીતનું દેખાડ્યું વાટકામાં સુધારીને કે કેટલી યુઝ કરવી. તો 2 વસ્તુ અડધો કપ જેટલું એડ કરેલી છે, એકદમ ઝીણી સુધારીને. અને પછી આપણે ફરી એકવાર મિક્સ કરી દઈએ. અને આની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ હું તમને હમણાં દેખાડું. તો અહીંયા 1 જ ચમચી પાણી નાખી દઈએ, એટલે એકદમ સરસ બેટર બની જાય આપણું. તો આમ રિબન પડે ને એ રીતનું હોવું જોઈએ. જો આ રીતનું એકદમ એક સરખી ધાર થવી જોઈએ, એકદમ પતલું એ નહીં અને જાડું એ નહીં એવું. હવે અહીંયા આપણે ગ્રીસ કરી અને આપણે સ્ટીમરને ગરમ થવા રાખી દઈએ. તો અહીંયા પાણી ગરમ થવા જ આવ્યું છે, એટલે એક ચમચી જેટલો ઈનો નાખ્યો છે, એટલે કે 1 ઈનોનું પેકેટ. અને સાથે 1 ચમચી જેટલું તેલ અને સાથે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનું, જેથી કરીને ગળામાં અટકે નહીં. એટલે કે ઘણીવાર આપણે ડચુરો ચડે એવું થાય ને કોરા ઢોકળા ખાઈએ, તો આમાં બિલકુલ એવું નહીં થાય. તો આ ટાઈમે એડ કરી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો બેટર એકદમ સરસ ફૂલી ગયું છે અને એકદમ લાઇટ પણ થઈ ગયું છે. તો હવે અડધું બેટર પાથરી દઈએ. અહીંયા આપણે પતલા ઢોકળા કરવાના છીએ. તમે જો મોટી ડીશ હોય ને થોડા જાડા કરવા હોય તો એ પ્રમાણે તમે વધારે બેટર પણ એડ કરી શકો છો. અને ઉપરથી આપણે લાલ મરચું છાંટી દઈએ. હવે આપણે આને ઢાંકીને 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે. પતલા ઢોકળા હોય 12 થી 15 મિનિટમાં સરસ સ્ટીમ થઈ જતા હોય, પણ આપણે અહીંયા 15 મિનિટ રાખશું એને ઢાંકીને. તો હવે આપણે એને ઢાંકીને 15 મિનિટ માટે થવા દઈએ. હવે 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણા ઢોકળા એકવાર ચેક કરીએ. ચેક કરવાની આમ તો જરૂર નથી, પણ આ રીતે ચપ્પુ નાખીને જોવાનું. ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે એટલે તરત જ ઉતારી દેવાનું ને પછી જ ગેસની ફ્લેમ બંધ કરવાની. હવે ગરમમાં જ ઉપર તેલ નાખી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું, અને વઘારવાની બિલકુલ જરૂર નહીં પડે. બહુ જ ટેસ્ટી લાગશે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને બધાને બહુ ભાવશે. મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે. અને ઉપરથી એકદમ ફ્રેશ કોથમીર એકદમ ઝીણી સુધારીને છાંટી દેવાની, અને તરત જ એને થોડા ઠંડા થાય ને એટલે પીસ કરી દેવાના.
તો આપણા સરસ મજાના નવા જ પ્રકારના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. ગુજરાતી હોય એટલે એ લોકોને બધા ઢોકળાને ખમણ તો અવારનવાર બધા બનાવતા હોય. તો આ રીતે અલગ અલગ ટ્રાય કરશો ને તો બધાને વધારે મજા આવશે ખાવાની. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને કોને કોને ઢોકળા બહુ ભાવે છે કમેન્ટમાં જરૂરથી મને કહેજો. સાથેના સિટીનું કે ગામનું નામ પણ જણાવજો, જેથી કરીને મને ખબર પડે કે મારા કયા વ્યુઅર્સને ઢોકળા બહુ ભાવે છે. તો એકદમ સરસ મજાના ઇન્સ્ટન્ટ એવા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. હું તમને એક તોડીને પણ દેખાડું કેટલા સોફ્ટ બન્યા છે અને જાળી પણ કેટલી સરસ પડી છે. તો કોઈ પણ જાતના દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર સરસ મજાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનશે. તો એકવાર જરૂરથી બનાવજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.